હેલો નમસ્કાર વહાલા બાલ દોસ્તો, આજના વિડીયોમાં ધોરણ 1 ગણિત પ્રથમ સત્ર એકમ 3 ભાગ 2 ને સરળ રીતે આપણે સમજીશું। અહીંયા વ્યક્તિગત કાર્ય આપેલું છે, 1 થી 9 સંખ્યાઓને ક્રમમાં જોડો। તો અહીંયા 1 આપેલા છે, 1 પછી આવશે 2, 2 પછી 3, 3 ની બાદ 4, 4 પછી 5, 5 પછી 6, 6 પછી 7, 7 પછી 8, 8 પછી આ રીતે 9, આ રીતે જોડવાના છે। અહીં કાર્ડ આડાવળા થઈ ગયા છે। કાર્ડમાં લખેલા અંકોના આધારે નાનાથી મોટાના ક્રમમાં લખો। તો અહીંયા જે કાર્ડ પડ્યા છે એ આડાવળી થઈ ગયા છે। અહીંયા જે કાર્ડ છે એને આપણે નાનાથી મોટાના જે ક્રમ જે છે ક્રમ પ્રમાણે આપણે ગોઠવવાના છે। તો અહીંયા સૌપ્રથમ આપણે જોઈશું તો 2 જે છે એ સૌથી નાના છે, તો અહીંયા આપણે લખીશું 2, 2 પછી અહીંયા 3, તો 3 લખીશું, 2 કરતાં 3 મોટા છે। ત્યારબાદ 3 કરતાં મોટા 4 છે, પણ 4 અહીંયા આપેલા નથી। 4 પછી 5, 5 આપેલા છે, તો અહીંયા લખીશું 5, 5 પછી આવશે 6, તો અહીંયા 6 આપેલા છે, 6 લખીશું। 6 પછી 7 આવશે, પણ અહીંયા 7 લખેલા નથી એટલે સીધા ડાયરેક્ટ આવશે 6 પછી 8 આવશે સીધા। શિક્ષક માટે સૂચના આપેલી છે, ઉપરોક્ત પ્રવૃત્તિ મોટાથી નાના ક્રમમાં કરાવો। આ રીતે 1 થી 9ના ફ્લેશ કાર્ડ આપીને ઉપર મુજબની પ્રવૃત્તિનો મહાવરો કરાવવાનો છે। મૂર્ત વસ્તુઓ અથવા ફ્લેશ કાર્ડ લઈને પણ આપણે આ રીતે મહાવરો કરાવી શકાય। અહીંયા શિક્ષક માટે મૌખિક ગણતરી, તો 1 થી 9 સંખ્યા ક્રમિક અને ઉલટા ક્રમમાં બોલો। તો 1 થી 9 જે છે પહેલાં આપણે ક્રમિક રીતે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 આ રીતે બાળકોને બોલાવવાની છે। ત્યારબાદ ઉલટા ક્રમમાં બોલાવવાની છે, 9, 8, 7, 6, 5, 4, 3, 2 અને 1। તમે એક સંખ્યા બોલો, વિદ્યાર્થીને તે પછીની સંખ્યા બોલવા કહો। માનો કે હું 5 બોલું તો વિદ્યાર્થી 6 બોલશે, હું 9 બોલું તો વિદ્યાર્થી 10 બોલશે, માનો કે 2 બોલું તો વિદ્યાર્થી 3 બોલશે। તમે એક સંખ્યા બોલો, વિદ્યાર્થીને તે પહેલાંની સંખ્યા બોલવા કહો। હું 4 બોલીશ તો વિદ્યાર્થી એની પહેલાંની સંખ્યા બોલશે 3, હું 7 બોલીશ તો વિદ્યાર્થીઓ બોલશે 6। આ રીતે આપણે પ્રવૃત્તિ કરાવવાની છે। ઉપરની બંને પ્રવૃત્તિ પ્રથમ સમૂહમાં, ત્યારબાદ વ્યક્તિગત રીતે પૂછીને કરવી। મૌખિક ગણતરીમાં માત્ર અંકનું કાર્ડ બતાવી ઉપર મુજબની ત્રણેય પ્રવૃત્તિઓ કરાવો। આ આપણે પ્રવૃત્તિઓ જે છે એ અંકનું કાર્ડ બતાવીને પણ કરાવી શકાય। અહીંયા ખાલી જગ્યાઓ આપેલી છે, ખાલી જગ્યા પૂરો। તો અહીંયા 5 છે, તો 5 પછીની જે સંખ્યા છે એ 6 છે એ આપેલી છે ઉદાહરણ માટે। તો અહીંયા 4 છે તો 4 પછી આવશે 5, અહીંયા 1 છે તો 1 પછી આવશે 2, તો 8 પછી આવશે 9, અહીંયા 7 છે તો 7ની પછી આવશે 8, અહીંયા 3 છે તો 3ની પછી આવશે 4, અહીંયા 6 આપેલા છે તો 6ની પછી આવશે 7, અહીંયા 2 આપેલા છે, 2ની પછી આવશે 3। અહીંયા આગળની સંખ્યા આપેલી છે 1, 2ની પહેલાં આવશે 1, 4ની પહેલાં આવશે 3, 6ની પહેલાં આવશે 5, 8ની પહેલાં આવશે 7, 9ની પહેલાં આવશે 8, 3ની પહેલાં 2, 7ની પહેલાં 6, 5ની પહેલાં 4। અહીંયા વચ્ચેની સંખ્યા આપણે લખવાની છે। તો 5 અને 7 આપેલા છે, ત્યારબાદ ઉદાહરણમાં વચ્ચે 6 લખેલા છે। એ જ રીતે આપણે 3 અને 5 છે તો એની વચ્ચેની સંખ્યા લખવાની છે। 3 અને 5ની વચ્ચે કઈ સંખ્યા આવશે તો કે આવશે 4। અહીંયા 6 આપેલા છે, અહીંયા 8 આપેલા છે, 6 અને 8ની વચ્ચે કઈ સંખ્યા આવશે કે 7। 1 અને 3ની વચ્ચે આવશે 2, 2 અને 4ની વચ્ચે આવશે 3, 7 અને 9ની વચ્ચે આવશે 8, 4 અને 6ની વચ્ચે આવશે 5। આ રીતે આપણે વ્યક્તિગત કાર્ય જે છે એ કરાવવાનું છે। અહીંયા નીચે પ્રવૃત્તિ આપેલી છે, ખૂટતા અંક લખો। તો અહીંયા ક્રમમાં ખૂટતા અંક છે એ લખાવાના છે। અહીંયા 1 આપેલા છે, ત્યારબાદ 2 આપેલા છે, તો 2 પછી શું આવશે તો 2 પછી આવશે 3। આ રીતે ખાલી જગ્યા પુરાવાની છે। 4, 4 પછી 5, 5 પછી 6, 6 પછી 7 આપેલા છે, 7 પછી 8 અને 8 પછી 9 પણ આપેલા છે। એ જ રીતે અહીંયા જોવાનું છે, અહીંયા 2 આપેલા છે તો 2ની પહેલાં શું આવશે તો 1 આવશે, 2ની પછી 3, 3 આપેલા છે, 3 પછી આવશે અહીંયા 4, 4 પછી આવશે 5,
5 પછી 6 આપેલા છે, 6 પછી 7, 7 પછી 8 આપેલા છે અને ત્યારબાદ 9. અહીંયા 3 આપેલા છે તો 3ની પહેલાં શું આવશે? તો કે 3ની પહેલાં આવશે 2. 2ની પહેલાં શું આવશે? તો 2ની પહેલાં આવશે 1. આ રીતે પુરાય. ત્યારબાદ અહીંયા 5 આપેલા છે તો 5ની પહેલાં આવશે 4. અહીંયા 7 છે તો 7ની પહેલાં આવશે 6. 7 પછી આવશે 8 અને 8 અને 9. આ રીતે પણ આપણે શીખવી શકાય. અહીંયા 9થી શરૂ થશે તો 9, 8, 7 એ રીતે ઉલટા ક્રમમાં આવશે. તો અહીંયા ઉતરતા ક્રમમાં આપેલા છે 9, 8, 7, ત્યારબાદ આવશે 6, 5, 4 આપેલા છે, 3 આપેલા છે અને ત્યારબાદ અહીંયા 2 આવશે અને છેલ્લે 1 છે. અહીંયા સૌપ્રથમ આપણે 9 કરવાના છે, ત્યારબાદ 8, 7, 6, અહીંયા 5 આવશે, અહીંયા 4 આવશે, 3, 2 અને અહીંયા 1. અહીંયા 9 આવશે, ત્યારબાદ અહીંયા 8, 7, 6, 5, 4, 3, 2 અને અહીંયા 1. આ રીતે ઉલટા ક્રમમાં બાળકો ગણતરી કરે તેવું પણ આપેલું છે અને તે પ્રમાણે મહાવરો કરાવશું તો બાળકોને ઉલટા ક્રમમાં પણ 9થી 1 સુધીની સંખ્યા છે આવડી જશે. અહીંયા પ્રવૃત્તિ આપેલી છે જોડકા જોડો. તો અહીંયા જે ચિત્ર આપ્યા છે, ચિત્રની સામે અહીંયા જે શબ્દોમાં લખેલા છે એ વાંચવાના છે અને ત્યારબાદ બંનેને સાથે જોડવાના છે. અહીંયા પતંગ 1, 2, 3 અને 4 આપેલી છે તો આમાંથી વાંચવાનું છે કે 4 ક્યાં લખેલા છે. તો અહીંયા લખેલા છે 4. તો અહીંયાથી પતંગની સાથે જોડવાનું છે. ત્યારબાદ દડા કેટલા આપેલા છે? 1, 2, 3, 4, 5, 6, 7. 7 દડા આપેલા છે તો અહીંયા આપણે ગોતવાના છે 7 ક્યાં લખેલા છે. તો અહીંયા 7 લખેલા છે 7. તો દડાને આપણે 7 સાથે જોડીશું. અહીંયા 1, 2, 3, 4 અને 5, 5 ફુગા આપેલા છે તો અહીંયા 5 લખેલા છે તો 5ને આપણે ફુગાની સાથે જોડીશું. અહીંયા મોટર 1 આપેલી છે તો આમાં તો 1 અહીંયા લખેલા છે તો મોટરને આપણે 1ની સાથે જોડીશું. અહીંયા ભમરડા 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 9 ભમરડા આપેલા છે તો આમાં 9 ક્યાં લખેલા છે? તો 9 અહીંયા છેલ્લે લખેલા છે તો આપણે ભમરડાની સાથે જોડીશું. અહીંયા વિમાન 3 આપેલા છે તો 3ને વિમાનની સાથે આપણે જોડીશું. અહીંયા બેટ 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 બેટ આપેલા છે તો અહીંયા 8 લખેલા છે તો આપણે 8ને બેટની સાથે જોડીશું. અહીંયા મોબાઈલ ફોન 2 આપેલા છે તો 2 અહીંયા છે તો એને મોબાઈલની સાથે જોડીશું. અહીંયા વાંસળી 1, 2, 3, 4, 5 અને 6 વાંસળી આપેલી છે તો 6 અહીંયા એક બાકી રહ્યા છે તો છેલ્લે આપણે 6ને 6 સાથે જોડીશું. ત્યારબાદ અહીંયા જોડકા જોડો એ પ્રવૃત્તિ આપેલી છે. એમાં અહીંયા અંકો લખેલા છે આ બાજુ અને અહીંયા શબ્દોમાં લખેલા છે. તો અહીંયા 1 છે તો આમાં 1 ક્યાં લખેલા છે? તો 1 અહીંયા છે એની સામે આપણે જોડવાનું છે. ત્યારબાદ અહીંયા 2 છે તો આમાંથી આપણે ગોતવાના છે 2 ક્યાં લખેલા છે? 2 અહીંયા લખેલા છે. ત્યારબાદ 3 અહીંયા જોડીશું. 4 આપણે અહીંયા જોડીશું. 5 ઉપર છે લખેલા, 5ની સાથે 5ને જોડીશું. ત્યારબાદ અહીંયા 8 આપેલા છે તો 8ને આપણે જોડીશું 8ની સાથે 8. અહીંયા 7 આપેલા છે તો 7ને આપણે જોડીશું 7 લખેલા સાથે. અહીંયા 9 આપેલા છે તો 9ને આપણે 9ની સાથે જોડીશું 9 અહીંયા લખેલું છે. 6ને આપણે 6ની સાથે જોડીશું અહીંયા છે. આ રીતે જોડકા બાળકોને જોડાવવાના છે. અહીં રમત આપેલી છે. કાગડા અને પોપટ પાસે 9 ચીકુ હતા. તેઓ એક રમત રમતા હતા જેમાં કાગડાની આંખે પાટા બાંધેલા હતા. પોપટે ચીકુને 2 ભાગમાં વહેંચ્યા. પછી કાગડાને પૂછ્યું કે કયા ભાગમાં વધારે છે, કયા ભાગમાં ઓછા છે. પોપટે 9 ચીકુને 2 ભાગમાં જુદી જુદી સંખ્યામાં વહેંચ્યા. આ રીતે ઘણીવાર રમ્યા. પછી પોપટને આંખો બંધ કરાવી અને કાગડાએ ભાગ પાડ્યા. આમ આ રમત જે છે આગળ ચાલી. તો ચાલો આપણે પણ આપણા મિત્ર સાથે મણકા લઈ જોડીમાં રમીએ. આ રમત પણ આપણે બાળકોને રમાડવાની છે.
અહીંયા વ્યક્તિગત કાર્ય આપેલું છે, વધારે સંખ્યાવાળા ચિત્રમાં સાચાની નિશાની કરો. તો અહીંયા પોપટ 1 2 3 4 5 પોપટ આપેલા છે. અહીંયા 3 પોપટ છે, તો વધારે પોપટ આ ચિત્રમાં છે, તો અહીંયા ખરાની નિશાની કરેલી છે. એ રીતે આપણે ગણવાના છે અને ત્યારબાદ જોવાનું છે કે વધારે સંખ્યાવાળા ચિત્રો જે છે એમાં ખરાની નિશાની કરવાની છે. અહીંયા મોર છે 1 2 3 4 5 અને 6 મોર છે. અહીંયા 1 2 3 4 5 6 7 8 અને 9 મોર છે, તો 9 મોર છે એ વધારે છે, તો આપણે ખરાની નિશાની કરવાની છે. અહીંયા કાગડા 3 છે, અહીંયા કાગડા છે 7, તો અહીંયા વધારે છે, તો અહીંયા આપણે નિશાની કરવાની છે ખરાની. અહીંયા 4 બગલા આપેલા છે, અહીંયા 2 બગલા આપેલા છે, તો અહીંયા 4 બગલા છે એ વધારે કહેવાય, એટલે આપણે 4માં ખરાની નિશાની કરવાની છે. ત્યારબાદ નીચે ઘુવડના ચિત્ર આપેલા છે. ઘુવડ અહીંયા 1 છે અને અહીંયા 1 2 3 4 5 6 7 અને 8 ઘુવડ છે, તો વધારે ઘુવડ અહીંયા છે, તો આપણે સાચાની નિશાની કરવાની છે. અહીંયા પણ એવી જ પ્રવૃત્તિ આપી છે, પણ અહીંયા એથી વિરુદ્ધ પ્રવૃત્તિ છે. અહીંયા વધારે સંખ્યામાં હતું અને અહીંયા છે ઓછી સંખ્યાવાળા ચિત્રમાં સાચાની નિશાની કરવાની છે. તો જ્યાં ઓછા ચિત્ર દેખાય ત્યાં આપણે સાચાની નિશાની કરીશું. અહીંયા 1 2 3 4 4 પોપટ છે, અહીંયા 1 2 2 પોપટ છે, તો 2 પોપટ છે એ ઓછી સંખ્યા છે, તો અહીંયા આપણે ખરાની નિશાની કરીશું. અહીંયા કાગડા 1 2 3 4 5 6 અને 7 કાગડા છે. અહીંયા છે 3 અને 2 5, તો 5 છે એ ઓછા છે, અહીંયા આપણે નિશાની કરીશું. અહીંયા ઘુવડ આપેલા છે 1 2 3 4 5 6 7 8 ઘુવડ છે. અહીંયા 1 2 3 4 5 6 7 8 અને 9, તો 9 છે એ વધારે છે, એટલે આપણે અહીંયા ઘુવડમાં અહીં ખરાની નિશાની કરીશું. અહીંયા ચકલી 1 2 3 4 5 અને 6 ચકલી આપેલી છે. અહીંયા 1 ચકલી છે, તો અહીંયા ઓછી ચકલી છે, એટલે કે 1 છે, તો અહીંયા આપણે ખરાની નિશાની કરીશું. અહીંયા નીચે બગલા 1 2 3 4 5, અહીંયા 5 બગલા આપેલા છે. અહીંયા 1 2 3 અને 4, તો 5 જે છે એ વધારે છે, 4 છે એ ઓછા છે, એટલે આપણે અહીંયા સાચાની નિશાની કરીશું. નીચે શિક્ષક માટે મહાવરા માટે મૂર્ત વસ્તુઓનો ઉપયોગ કરીને વધારે અને ઓછાની સમજ આપવો. તો આપણે મહાવરો આનો કરવાનો છે અને કોઈ પણ મૂર્ત વસ્તુઓ લઈ વધારે અને ઓછાની જે છે એ સમજ આપણે બાળકોને આપવાની છે. અહીં જોડી કાર્ય આપેલ છે. નક્કી કરો વધારે કે ઓછું. વર્ગના વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે આજે સાથે મળીને વિવિધ પક્ષીઓના ચિત્રો બનાવીએ. આપેલ ચિત્ર મુજબ તેઓ જુદી જુદી વસ્તુઓ દ્વારા પક્ષીઓના ચિત્રો બનાવે છે. તમે ચકાસો કે તેમની પાસે પક્ષીઓના ચિત્રો બનાવવા માટે પૂરતી વસ્તુઓ છે કે કેમ. તો અહીં યોગ્ય ખાનામાં સાચાની નિશાની કરવાની છે. અહીંયા વસ્તુઓ આપેલી છે. બાળકોની સંખ્યા કરતાં વધારે છે, બાળકોની સંખ્યા કરતાં ઓછી છે, બાળકોની સંખ્યા જેટલી જ છે. તો અહીંયા પેડ આપેલું છે, તો પેડની સંખ્યા બાળકોની સંખ્યા 1 2 અને 3 છે, તો પેડની સંખ્યા કેટલી છે, તો કે 1 2 અને 3, તો પેડની જે સંખ્યા છે એ બાળકોની સંખ્યા જેટલી જ છે, તો અહીંયા આપણે સાચાની નિશાની કરીશું. ત્યારબાદ કાગળ, તો કાગળ અહીંયા 1 2 3 4 5 કાગળ આપેલા છે અને બાળકોની સંખ્યા કેટલી છે, તો કે 3 છે, તો બાળકોની સંખ્યા કરતાં વધારે છે, તો અહીંયા આપણે સાચાની નિશાની કરીશું. અહીંયા ક્રેયોન કલર આપેલ છે, તો ક્રેયોન કલર ગણીશું આપણે 1 2 3 4 5 અને 6, તો 6 ક્રેયોન કલર આપેલા છે, તો એ બાળકોની સંખ્યા કરતાં વધારે છે, તો આપણે અહીંયા સાચાની નિશાની કરીશું. ત્યારબાદ અહીંયા પેન્સિલ આપેલી છે, તો પેન્સિલ છે એ કેટલી છે ગણીશું. પહેલાં 1 2 અને 3 પેન્સિલ છે, તો બાળકોની સંખ્યા કરતાં ઓછી છે, બાળકોની સંખ્યા જેટલી જ છે કે બાળકોની સંખ્યા કરતાં વધારે છે, તો કે બાળકોની સંખ્યા જેટલી જ છે, તો અહીંયા સાચાની નિશાની કરીશું. ત્યારબાદ રબર આપેલ છે, તો રબર આપણે ગણીશું, તો રબર અહીંયા 1 છે, તો આપણે રબર જે છે એ બાળકોની સંખ્યા 3 છે અને રબરની સંખ્યા માત્ર 1 જ છે, એટલે બાળકોની સંખ્યા કરતાં ઓછી છે, તો આપણે અહીંયા સાચાની નિશાની કરીશું. અહીંયા સમજો અને લખો.
એક વખત કાગડાના ઘરે પોપટ અને તેનો પરિવાર મળવા માટે ગયા. કાગડાએ પોપટના પરિવારને બેસવા માટે ખુરશી આપી, પણ એક ખુરશી ઓછી છે, કારણ કે પોપટના પરિવારમાં 5 સભ્યો હતા અને કાગડાના ઘરે 4 ખુરશી હતી. ચાલો હવે આપણા ઘર વિશે લખીએ. તો મારા પરિવારના સભ્યોની સંખ્યા અહીંયા આપણે અનુમાન અથવા જે કાંઈ બાળકોના ઘરે જે સભ્યોની સંખ્યા હશે એ પ્રમાણે લખીએ. માનો કે બાળકો છે એના ઘરે 8, પરિવારની સંખ્યા 8 છે. મારા ઘરમાં ખુરશીની સંખ્યા, તો ખુરશીની સંખ્યા છે 4 હશે, તો બાળકો લખશે 4. મારા ઘરમાં થાળીની સંખ્યા, તો થાળી ઘણી બધી હોય છે, તો આપણે થાળીમાં લખાવીશું 9. મારા ઘરમાં ડોલની સંખ્યા, તો નાહવા માટેની ડોલ છે એ 2 અથવા 3 હોય છે, તો આપણે અહીં લખાવીશું 2. મારા ઘરમાં બારીની સંખ્યા, તો ઘરમાં જે બારી હોય છે એ 3 અથવા 4 બારી હોય છે, તો આપણે અહીંયા લખાવીશું 4. ત્યારબાદ અહીંયા પ્રવૃત્તિ આપેલી છે વેંત વડે માપીએ. તો ઉપરના ચિત્રની જેમ આપણે પણ વેંતથી માપીને લખીએ. તો પેલું આપેલું છે મારા વર્ગનું પાટિયું, ખાલી જગ્યા વેંત છે. આપણે વેંત વડે માપ લેવાનું છે અને પાટિયાને માપી અને લખાવીશું. તો અહીંયા મારા વર્ગનું પાટિયું 10 વેંત છે. મારા ઘરનું ટીવી, તો બાળકો જે છે એના ઘરે જે ટીવી હશે એમાં માપશે અને એ રીતે તેઓ લખી શકશે. તો મારા ઘરનું જે ટીવી છે એ 4 વેંત છે, લખી શકશે. મારા વર્ગખંડનું ટેબલ, ખાલી જગ્યા વેંત છે, તો મારા વર્ગખંડનું જે ટેબલ છે એ 6 વેંત છે. મારું પુસ્તક, ખાલી જગ્યા વેંત છે, મારું પુસ્તક 2 વેંત છે. આ રીતે આપણે પ્રવૃત્તિ કરાવવાની છે અને બાળકો ઘરે પ્રવૃત્તિ કરીને આવે એવું પણ આપણે કરવાનું છે. અહીં શિક્ષક માટે સૂચના આપેલી છે. અલગ અલગ રંગના બટન, મણકાનું વર્ગીકરણ બાળકોને જૂથમાં કરાવો. તેમાં એક રંગનું એક જ બટન, બીજા રંગના 2 બટન, તેમજ તે જ પ્રમાણે 9મા રંગમાં 9 બટન રાખવા. વિદ્યાર્થીઓ વર્ગીકરણ પૂર્ણ કરે એટલે કયા રંગના કેટલા બટન છે, કયા રંગના બટન સૌથી વધુ છે, વગેરે જેવા પ્રશ્નો પૂછો. વિદ્યાર્થીઓને જૂથ કાર્યમાં ઉપરોક્ત વર્ગીકરણ કરવા કહો. વિદ્યાર્થીઓ જાતે પ્રશ્ન બનાવે અને જવાબ મેળવે તેમ કહો. તો અહીંયા છેલ્લે પ્રગતિની નોંધ આપેલી છે. વિદ્યાર્થીએ સિદ્ધ કરેલ પ્રગતિની નોંધ છે યોગ્ય ખાનામાં કરવાની છે, સાચાની નિશાની કરવાની છે. અહીંયા તો સૌ પ્રથમ આપણે પેન્સિલ વડે કરવાની છે. એ હોય તો પેનથી કરો તો ચાલશે, બી અથવા સી જો હોય તો આપણે પેન્સિલ વડે નિશાની કરવાની છે. 1 થી 9 સુધીની વસ્તુઓનું ગુણધર્મ આધારિત વર્ગીકરણ કરે છે. 1 થી 9 સુધીના અંકને ઓળખે છે. 1 થી 9 સુધીના અંક લખે છે. 1 થી 9 સુધીની આગળ પાછળની સંખ્યા ઓળખે છે. જે આપણે પ્રવૃત્તિ કરાવી છે એ જ પ્રવૃત્તિ ને લક્ષ્યમાં રાખીને અહીંયા ABC કરાવવાના છે. 1 થી 9 સુધીના અંકની વચ્ચેની સંખ્યા જાણે છે. 1 થી 9 સુધીના અંકને ગણતરી કરી જોડે છે. અને 7મું અધ્યયન નિષ્પત્તિ છે. મૂર્ત વસ્તુઓનો ઉપયોગ કરી ગણતરી કરે છે અને જોડે છે. તો બાળકીએ જે સિદ્ધ કરેલું હોય ABC ગ્રેડ એ અહીંયા સાચાની નિશાની કરવાની છે. અહીંયા નીચે શિક્ષકની સહી, વાલીની સહી, તારીખ અને તારીખ એ પણ આપણે લખાવવાની છે અને વાલીની સહી લઈ લેવાની છે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમને અમારો વિડીયો કેવો લાગ્યો તેનો અભિપ્રાય ચોક્કસ જણાવજો. આભાર. જય હિન્દ, જય ભારત.